हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। हेलो विद्यार्थी मित्रों, હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પૂરી દીધી હશે તો આજના લેક્ચરને આપણે શરૂ કરીએ। તો આજના લેક્ચરની અંદર આપણે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ અને પેસિવ વોઇસ ના જે પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરીશું। આગળના લેક્ચરની અંદર પણ આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ। તો લગભગ હવે એક્ટિવ પેસિવ વોઇસની અંદર આપણને બહુ કઈ પ્રોબ્લેમ ઉભો થાય એવું હશે નહીં। દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ટિવ પેસિવ વોઇસ સમજાઈ ગયું હશે। પણ ખાસ મેં તમને આગળ કીધું હતું એમ પણ હજી પણ કહું છું કે એમના પ્રેક્ટિસની વિદ્યાર્થી મિત્રો જરૂર છે, તો આપણે સતત એમની પ્રેક્ટિસ કરતા રહીશું। તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આપણે પ્રેક્ટિસ તરફ આગળ વધીએ। તો જોઈએ કે આપણને આ રીતનો એક પેરેગ્રાફ આપેલો છે, તો આ પેરેગ્રાફમાં આપણે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? પેસિવ વોઇસ। તો આપણે ખ્યાલ છે કે સૌપ્રથમ જ્યારે આપણે ગ્રામરમાં ઇંગ્લિશની અંદર કંઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ તો એ પહેલા એક વખત આપણે પેરેગ્રાફનો ભાવાર્થ સમજવો જરૂરી છે। તો પહેલા આપણે શું કરી લેશું? પેરેગ્રાફના ભાવાર્થને આપણે સમજી લેશું। તો ચાલો જોઈએ। John has given me a coin, એટલે કે જોને મને એક સિક્કો આપ્યો છે। He has found it from the wreck, તેમને તે રેક્સમાંથી મળ્યો છે। I have never seen such a coin in my life, કે મારા જીવનમાં આવો સિક્કો મેં ક્યારેય જોયો નથી। I will give it to the father, હું તે પિતાને આપીશ। આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? ભાવાર્થ જોયું। તો હવે આપણે એને પેસિવ વોઇસની અંદર ટ્રાન્સલેટ કરવું છે। તો પેસિવ વોઇસની અંદર ટ્રાન્સલેટ કરીએ એટલે સૌ પ્રથમ કામ આપણે શું કરવાનું? તો કે પેરેગ્રાફ ભલે આપણને આપેલો છે પણ આપણે એક એક વાક્યને અલગ કરવાના છે। તો પેલા એક વાક્ય લઈ લઈએ। આ ક્યાંથી બની છે? અહીં સુધી। John has given me a coin, એટલે કે જોને મને એક સિક્કો આપ્યો। અહીં વાક્ય પૂરું થયું। તો પેલા આટલું વાક્ય બનાવી લ્યો। તો હવે આપણે એવીમાંથી પેવી કરતી વખતે થતા નિયમ મુજબ ચાલીએ જઈએ। તો પહેલું કામ આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કર્મ ગોતીને આગળ લઈ આવવાનું। શું કરવાનું છે? કર્મ ગોતીને આગળ લઈ આવવાનું। તો આમાંથી કર્મ ગોતો।
तो आपने ख्याल है कर्म गोतवा माटे आपणे शुं करवुं पड़े? वाक्यने वोटथी प्रश्न पूछीए अथवा हुमथी प्रश्न पूछीए, जे आपणे जवाबमां मळे ए शुं छे आपणो कर्म। तो पहेલું वाक्य छे कि जोने मने एक सिक्को आप्यो छे, तो वोटथी प्रश्न पूछूं जोने मने शुं आप्युं? तो एक सिक्को जवाबमां मळ्यो। हुमथी पूछूं जोने एक सिक्को कोने आप्यो? तो के मने, ए पण कर्म मळ्युं। तो आ वाक्यनी अंदर विद्यार्थी मित्रों कर्म बे छे। केटला छे? बे। तो तमे कोई पण कर्मने लईने बनावी शको। આપણે આગળ બે કર્મવાળા વાક્ય પણ પ્રેક્ટિસ કરી ચૂક્યા, તો હવે આપણે ખ્યાલ જ છે। તો બેમાંથી તમે ગમે તે કર્મને લઈ અને તમે વાક્યને બનાવી શકો છો। માનો કે હું મી કર્મ લઉં છું। શું કર્મ લઉં છું? મી। તો મી કર્મ લઉં છું એટલે મીને આગળ આવે એટલે શું થઈ જશે? આઈ। કારણ કે અહીંયા કર્મ રૂપે છે, તો એને કર્તાના સ્થાને મૂકવું છે, તો કર્તાનું રૂપ કરવું પડે। તો મીનું કર્તાનું રૂપ શું થયું? આઈ। रेडी? कर्म आगे ले लीधुं। तो बीजू काम काल मुजब टू बी नु रूप मूकवुं। तो जो जे कयो काल छे हेस प्लस फूटफूदन। शुं छे विद्यार्थी मित्रों? हेस प्लस फूटफूदन। तो हेस प्लस फूटफूदन छे એટલે કયો કાળ કહેવાય? પૂર્ણ વર્તમાન કાળ। તો પૂર્ણ વર્તમાનના પેશીમાં શું આવે? કોષ્ટક આપણે તૈયાર કર્યું હોય એટલે આપણે ખ્યાલ જ હોય કે હેસ પ્લસ બીન પ્લસ ફૂટફૂદન। तो आई है એટલે आई वेले શું આવશે? હેવ આવશે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? અહીંયા ભલે હેજ છે એ નહીં જોવાનું, આપણે અહીંયા જે ટુ બી નું રૂપ મૂકી એ કેના મુજબ મૂકવાનું? આગળ જે આપણે કર્તા લીધો છે, કર્મ આગળ લીધો છે એના મુજબ જોવાનું। आई સાથે હેવ, પછી હેવેસ પ્લસ બીન, તો બીન મૂક્યું। પછી ભૂતપૂજન, તો ભૂતપૂજન તો ઓલરેડી આપેલું છે પૂર્ણ વર્તમાનમાં, તો ભૂતપૂજનનું ભૂતપૂજન। ભૂતપૂજન નિકાસ પછી વાક્યમાં આપણે અન્ય શબ્દ મૂકી દેવાના। શું કરવાનું? તો અન્ય શબ્દ શું છે? એ કોઈ, જેને અન્ય શબ્દ કયો તો ભલે અને કર્મ કયો તો પણ ભલે, એ મુકાઈ જાય પછી બાય। શું મૂકવાનું? બાય। બાય મૂક્યા પછી કર્તા પાછળ જાવ દો। કર્તા કોણ છે? જોન। બાય જોન। રેડી? ત્યાર પછી he has found it from the rest। અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો। તો હવે પાછું બીજું વાક્ય એવી રીતે જ આપણે લઈએ કે તેમણે તે સિક્કો રેક્સમાંથી મળ્યો છે। તો હવે કર્મ ગોતવું હોય તો આપણે શું કરીએ? વોટથી પ્રશ્ન પૂછીએ। શું મળ્યું? તો કે તે મળ્યું, તેમને તે રેકમાંથી સિક્કો મળ્યો છે। શું મળ્યું? તે મળ્યું। તે એટલે સિક્કો। સિક્કા માટે શું વાપર્યું છે અહીં? ઈટ। તો ઈટ કર્મ છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે ઈટને શું કરશું? આગળ લેશું। ઈટ લીધું આગળ। બીજું કામ કાળ મુજબ ટુ બી નું રૂપ। કયો કાળ છે? હેઝ પ્લસ ભૂતપૂજન। તો એના પેશીમાં શું થાય? પૂર્ણ વર્તમાન। પૂર્ણ વર્તમાનના પેશીમાં હેઝ પ્લસ બીન પ્લસ ભૂતપૂજન। તો ઈટ છે એટલે ઈટ સાથે શું આવશે? હેઝ। ચલો અહીંયા આઈ હતું એટલે આઈ સાથે હેવ, તો એ હિટ સાથે હેઝ, પછી બીન, પછી ફાઉન્ડ નું ફાઉન્ડ। હવે અન્ય શબ્દ મૂકી દો ફ્રોમ ધ લેક્ચર। પછી અન્ય શબ્દ મુકાઈ ગયા પછી બાય। હવે કરતા પાછળ, તો હી પાછળ જાય એટલે કર્મરૂપ થઈ છે એટલે હિમ। રેડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ। I have never seen such a coin in my life। મારા જીવનમાં આવો સિક્કો મેં ક્યારેય જોયો નથી। તો પાછું એને બનાવીએ કર્મ આગળ લાવવાનું। તો વોટથી પ્રશ્ન પૂછું, મારા જીવનમાં મેં શું નથી જોયું? તો કે આવો સિક્કો। તો આખું કર્મ આવશે। શું આવશે? આવો સિક્કો એટલે કે સચ કોઈન। તો સચ કોઈન ને હું આખું શું લઈશ? કર્મ। તો સચ એ કોઈન। રેડી?
હવે કાળ મુજબ ટુ બી નું રૂપ તો કયો કાળ છે પૂર્ણ વર્તમાન પૂર્ણ વર્તમાનમાં હેવ એસ પ્લસ બીન હવે અકોઈન એટલે હિતી એટલે હેઝ બરાબર સોરી વચ્ચે નેવર આપેલું છે ને તો હેઝ નેવર બીન સીન રેડી હવે અન્ય શબ્દ મૂકી દો ઇન માય લાઈફ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો હવે બાય મૂક્યા પછી કરતા પાછળ તો કરતા કોણ છે આઈ પાછળ જાય એટલે મી હજુ સચ અ કોઈન હેઝ નેવર બીન સીન ઇન માય લાઈફ બાય મી ત્યાર પછી આઈ વિલ ગીવ ઇટ ટુ ફાધર્સ હું તે પિતાને આપીશ તો એમને કર્મ લેવું હોય તો શું પિતાને આપીશ એટલે તે એટલે શીખો તો હું શું લઉં ઇટ તો કાળ મુજબ ટુ બી નું રૂપ કયો કાળ છે વિલ પ્લસ નું રૂપ એટલે કે સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યના પેશીમાં શું આવે શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતવૃદન તો ઈટ છે એટલે ઈટ સાથે વિલ પછી બી ભૂતવૃદન ગીવનું ભૂતવૃદન ગીવન પછી એની શબ્દ મૂક્યો ટુ ફાધરનું ફાધર પછી બાય કરતા પાછળ આઈ પાછળ જાય એટલે મી દરેક વિદ્યાર્થી મિત્રો બની ગયો તો ચાલો એક વખત ફરી પાછું રિવિઝન કરી લઈએ કર્મ તરીકે મેં શું લીધું મી આગળ આવ્યું એટલે આઈ કાળ મુજબ ટુ બી નું રૂપ કયો કાળ છે પૂર્ણ વર્તમાન તો પૂર્ણ વર્તમાનના પેશીમાં હેવ એસ પ્લસ બીન પ્લસ ભૂતકૃદન તો આઈ છે એટલે આઈ હારે હેવ બીન નિયમના ભૂતકૃદન ગીવનનું ભૂતકૃદન ગીવન હવે કર્મ અથવા અન્ય શબ્દ મૂકી દેવાના તો કર્મ કોઈ પછી બાય નિયમ તો કરતા પાછળ તો જોન પાછળ એમના પછી બીજા વાક્યમાં કર્મ તરીકે મેં શું લીધું ઈટ લીટ આગળ આવ્યું એમાં કયો કાળ પૂર્ણ વર્તમાન તો પૂર્ણ વર્તમાનના પેશીમાં શું આવે હેવ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદન તો ઈટ આવે હેડ પ્લસ બીન નિયમના ફાઉન્ડ નું ભૂતકૃદન ફાઉન્ડ હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ મૂક્યા પછી અન્ય શબ્દો તો શું છે ફ્રોમ ધ રેક અન્ય શબ્દ મૂક્યા હવે શું મૂકવાનું બાય પછી કરતા તો કરતા હી પાછળ જીવ એટલે હિમ ત્યાર પછી શું થયું એના પછીનું વાક્ય તો જેની અંદર મેં કર્મ શું લીધું સચ કોઈન તો સચ કોઈન કર્મ લીધું તો કાળ મુજબ ટુ બી રૂપ એટલે એ પણ પૂર્ણ વર્તમાન થાય પૂર્ણ વર્તમાનના પેશીમાં હેવેસ બીન પ્લસ ભૂતકૃદન તો સચ કોઈન હિતી છે એટલે હેસ અન્ય શબ્દ નેવર આપેલું છે નેવરનું નેવર નિયમના બીન ભૂતકૃદન સીનનું ભૂતકૃદન સીન હવે અન્ય શબ્દ ઇન માય લાઈફ પછી બાય કરતા પાછળ તો આઈ પાછળ જાય એટલે મી ત્યાર પછીના વાક્યમાં કર્મ તરીકે શું લીધું ઇટ કાળ મુજબ ટુ બી નું રૂપ એટલે કયો કાળ છે સાદું ભવિષ્ય તો એના પેશીમાં શું આવે શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદન તો ઈટ આવે વિલ પછી નિયમના બી ગીવનું ભૂતકૃદન ગીવન હવે અન્ય શબ્દ ટુ ફાધર પછી નિયમના બાય કરતા પાછળ આઈ પાછળ ગયું એટલે મી રે વિદ્યાર્થી મિત્રો લગભગ બધાને સમજાઈ ગયું હોવું જોઈએ ચાલો ઝડપથી આપણી નોટની અંદર આ ઉતારી લેશું ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો નોટમાં ઉતારી લેશે
चलो विद्यार्थी मित्रों, लखाई गयुं होवुं जोईए અને કદાચ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને આપણો સમય બગડે નહીં. દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તેમના પછી હું બીજું પેરેગ્રાફ લખું છું આપણા પ્રેક્ટિસ માટે. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે પેરેગ્રાફ લખશે. રાહુલ was playing cricket. He saw a ball. He saw a ball lying on the pitch. On the He called his friend. He called his friend. Friend बहुवचन. For help. For help. He did not like it. चलो विद्यार्थी मित्रों, આપણે બીજો પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે લખ્યો છે. તો ચાલો પહેલા આપણે એની ભાવાર્થ સમજી લઈએ, શું કહેવા માંગે છે. રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. રાહુલ ક્રિકેટ રમી રહ્યો હતો. હી સો એ બોલ લાઇંગ ઓન ધ પીચ. તેમણે પીચ પર પડેલો એક બોલ જોયો હતો. હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર હેલ્પ. તેમણે મદદ માટે તેમના મિત્રોને બોલાવ્યા હતા. They did not like it. તેઓને તે ગમ્યું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. તો આ પેરેગ્રાફને આપણે શું કરવાનું છે, પેસિવ વોઇસની અંદર આપણે ફેરવવાનો છે. તો આપણે ખ્યાલ છે કે આપણે પેસિવ વોઇસની અંદર ફેરવીએ તો એ પહેલા આપણે શું કરવાનું છે, ભલે પેરેગ્રાફ હોય પણ આપણે એક એક વાક્યને અલગ કરવાના છે. રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, અહીં વાક્ય પૂરું થાય છે. તો પેલા અહીં સુધીનું આપણે બનાવશું. તો ચાલો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ. તો પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે પહેલું કામ આપણે શું કરવાનું, કર્મ ગોતવાનું. કર્મ કેવી રીતે મળે, વોટ અથવા વોમથી પ્રશ્ન પૂછવા છે. તો રાહુલ ક્રિકેટ રમી રહ્યો હતો. તો વોટથી પ્રશ્ન પૂછો વિદ્યાર્થી મિત્રો. રાહુલ શું રમી રહ્યો હતો? તો આપણે જવાબ મળ્યો શું, ક્રિકેટ. આ એમનું શું થયું, બરાબર, કર્મ. તો ક્રિકેટનું ક્રિકેટ. બીજું કામ શું, કાળ મુજબ ટુ બીનું રૂપ. તો કયો કાળ છે, વોઝ પ્લસ આઈએનજી. તો વિદ્યાર્થી મિત્રો, વોઝ પ્લસ આઈએનજી કયા કાળમાં હોય? તો આપણે ખ્યાલ છે કે વોઝ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળમાં. તો ચાલુ ભૂતકાળ થયો. તો ચાલુ ભૂતકાળના પેશિવમાં શું હોય, શું આવે, વોઝ પ્લસ બીંગ પ્લસ ભૂતકૃત. તો ક્રિકેટ છે એક વચન એટલે શું આવશે, વોઝ. હવે નિયમનું
being. હવે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો ing ની જગ્યાએ શું થઈ જશે? ભૂતકૃદન. તો પ્લે નું શું થશે? પ્લેડ. ભૂતકૃદન મૂક્યા પછી અન્ય શબ્દો હોય તો મૂકવાના છે, નથી તો મૂકવાની જરૂર નથી. તો સીધું શું આવશે? બાય. તો કરતા પાછળ, તો રાહુલ પાછળ જશે. રાહુલ. રેડી? He saw a ball lying on the pitch. બીજું વાક્ય અહીંયા પૂર્ણ થાય છે, તો પેલા અહીંયા સુધીનું લેશું. He saw a ball lying on the pitch. તેમણે પીચ પર પડેલો એક બોલ જોયો હતો. તો આપણે પેલું કામ કર્મ ગોતીને આગળ લાવવાનું. તો કર્મ શું થશે? કર્મ ગોતવા માટે આપણે વર્ડથી પ્રશ્ન પૂછીશું. તેમણે શું જોયું હતું? તો કે એક બોલ જોયો હતો, અથવા પીચ પર પડેલો બોલ, તમે ગમે તે લઈ શકો. તો હું કર્મ તરીકે એ બોલ લઉં છું. તેમણે શું જોયું હતું? એક બોલ લીધું, એ બોલ. હવે કાળ મુજબ to be નું રૂપ, તો કયો કાળ છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેશિવમાં શું થશે? વોઝ પ્લસ ભૂતકૃદન. તો બોલ એક વચન છે એટલે વોઝ. સોનું ભૂતકૃદન શું થશે? સીન. બરાબર. હવે અન્ય શબ્દો લાઈંગ ઓન ધ પીચ થઈ ગયો. અન્ય શબ્દ મુકાઈ જાય પછી બાય, મૂક્યું બાય. હવે કરતા પાછળ, તો હી પાછળ જાય એટલે him. એમના પછી he called his friends for help. તેમણે મદદ માટે તેમના મિત્રોને બોલાવ્યા હતા. તો પાછું એમાં કર્મ ગોતશું. શું બોલાવ્યા હતા? તો જવાબ મળશે નહીં. કોને બોલાવ્યા હતા? હોમથી પ્રશ્ન પૂછશું, જવાબ મળશે તેમના મિત્રોને. તો શું થયું કર્મ? his friends. કાળ મુજબ to be નું રૂપ, તો સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં was were પ્લસ ભૂતકૃદન. તો ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે were. cold નું ભૂતકૃદન cold. હવે અન્ય શબ્દ મૂકવાના for help. મૂકી દીધું. હવે બાય પછી કરતા પાછળ, તો હી પાછળ એટલે him થઈ ગયું. ત્રીજું they did not like it. તેઓને તે ગમ્યું ન હતું. તો એમાં કર્મ શું થયું વિદ્યાર્થી મિત્રો? શું ગમ્યું ન હતું? તો તે એટલે it. કાળ મુજબ તો બેન રૂપ did પ્લસ શું છે? મૂળ રૂપ. એટલે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ. એના પેશિવમાં was were પ્લસ ભૂતકૃદન. તો it એટલે was. નોટ નું નોટ, લાઈક નું ભૂતકૃદન લાઈક ધ. અન્ય શબ્દો નથી એટલે ડાયરેક્ટ બાય. એ પાછળ જાય એટલે કેમ. રેડી? ફરી એક વખત રિવિઝન કરી લઈએ. કર્મ તરીકે શું લીધું? ક્રિકેટ. ચાલુ વર્તમાન છે, ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળના પેશિવ શું આવે? was were પ્લસ being પ્લસ ભૂતકૃદન. શું મૂક્યું? was being playing નું ભૂતકૃદન પ્લે. અન્ય શબ્દ નથી એટલે ડાયરેક્ટ બાય. કરતા ક્યાં ગયો? પાછળ એટલે રાહુલ પાછળ. બીજા વાક્યમાં કર્મ શું લીધું? એ બોલ. કાળ મુજબ to be નું એટલે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં શું આવે? was were પ્લસ ભૂતકૃદન. તો એક વચન છે એટલે was. સોનું ભૂતકૃદન શું કર્યું? સીન. હવે અન્ય શબ્દ મૂકવાના, તો લાઈંગ ઓન ધ પીચ અન્ય શબ્દ. પછી બાય મૂકવાનું, તો બાય મૂકી દીધું. કરતા પાછળ હી પાછળ જાય એટલે હિમ. ત્રીજા વાક્યમાં કર્મ શું થયું? હિઝ ફ્રેન્ડ્સ કર્મ લીધું. કાળ મુજબ to be નું રૂપ, તો સાદો ભૂતકાળ થયો. પેશિવમાં શું આવે? was were પ્લસ ભૂતકૃદન. આ બહુવચન છે એટલે મેં શું મૂક્યું? were.
કોલ્ડનું ભૂતકૂદણ કોલ્ડ. હવે અન્ય શબ્દ તો ફોર, હેલ્થ. પછી બાદ કરતા પાછળ વી પાછળ ગયો એટલે હિમ. ચોથા વાક્યની અંદર કર્મ શું છે? ઈટ કર્મ લીધું. તો કયો કાર છે? સાદો ભૂતકાળ. તો એના પેશીમાં વોઝ વેર પ્લસ ભૂતકૂદણ એટલે ઈટ છે એટલે વોઝ. નોટનું નોટ. લાઇકનું ભૂતકૂદણ લાઇક ડ. બાય નિયમના કરતા પાછળ જઈ પાછળ ગયો એટલે જેમ. રેડી વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોની એક્ટિવ પેસિવ સમજાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પ્રશ્નાર્થ વાક્યની પ્રેક્ટિસ કરીશું. પછી આપણે આ વાક્યને પૂર્ણ કરીશું. એટલે કે પ્રશ્નાર્થ વાક્યવાળા પેરેગ્રાફની આપણે શું કરીશું? પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી આમને નોટમાં ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે, જેથી કરીને આપણો સમય બગડે નહીં. ઝડપથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે, જેથી કરીને આપણે આપણા લેક્ચરને અહીં પૂર્ણ કરી શકીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ટિવમાંથી પેસિવ કરવાના પેરેગ્રાફ સમજાઈ ગયા હશે અને આપણે જાતે પણ હવે પેસિવ કરી શકી એટલા સક્ષમ બની ગયા હશું. છતાં પણ વિદ્યાર્થી મિત્રો આમની પ્રેક્ટિસ તમે ચાલુ રાખજો. આવતા લેક્ચરની અંદર હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખીશું, બરાબર? અને પછી આપણે એક્ટિવ પેસિવના ટોપિકને પૂર્ણ કરીશું. પણ નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.